જબરજસ્ત જોમ્યો હ માહોલ એટલે હાનો માહોલ તમને ખબર જ નહીં અમે જો ઘેર રહીએ માહોલ ની ખબર હોય અમને આ ચઈ દુનિયામાં જીવો હો વગડા ને વગડા આ મહિના પછી ચૂંટણી આવે તમને ખબર હે પણ ચૂંટણી વાળા કરે જાય આપણે તો હોય જો પાવડો પકડશું ને તો મેળ પડશે વાત સાચી પણ અમુક ટાઈમ એવું થોડું ઘણું રસ લીધો હોય ને તો કોમમાં આવે પણ હવે તમારા આટલી ઉંમરે રેસલિંગ કરવું હું એટલે આપણે કોઈ ટિકિટ નહીં લેવી હું એમ કહું અત્યારે ગાડી પેલી ગાડીની ટિકિટો લીધી તમે બીજું કશું કર્યું જ નહીં વાત તો સાચી હા હરી અત્યાર સુધી બધા મેહોણા કળીન વીરુ ગોમને એ જ કર્યું આ એ ચૂંટણીમાં ટિકિટ લેવા જઈએ એટલે લાઈનમાં જ ઊભું રહેવાનું ને જન્મ્યા એટલે લાઈનમાં પાછા કોઈક રેશન કાર્ડ કઢાવવા જઈએ એમાં લાઈનમાં ઊભું રહેવાનું દવાખાનામાં લાઈનમાં ગેસનો બાટલો લેવા જઈએ તો લાઈનમાં બેંકમાં પૈસા ભરવા જઈએ તોય લાઈનમાં બેંકમાં પૈસા ઉઠાવવા જઈએ તોય લાઈનમાં અને પાછા વળી આ ચૂંટણીનું આવશે એટલે વોટિંગ કરવા જવું એમાંય લાઈનમાં આપણે તો લાઈનમાં પૂરા આપણું તો આખી જિંદગી લાઈનમાં જઈ બોલો શું કરવાનું એક કામ કરો આપણે એક જ જગ્યાએ લાઈન નહીં આપણા ખેતરો હાથે જઈને પાવડા પકડો હા એ સર્વ ઉત્તમ છે લેડો આપું છેડા બાજુ એક વાર નહીં આપું મારે ઓમ જવું હા લેડો ઓહો મને તો એ ખબર નહીં પડતી મેં તો ચોકડી બનાવી હ કે સ્વિમિંગ પુલ બનાવ્યો છે આ મને લાગે વાનું જ કોમ લાગે છે અરે ટવકો પાવા દે એ બબલુ ચો જ્યો ઓય આવજી ઓય આ તો વાત છે તારી આ કોને તોડ્યું તે તોડ્યું ને ના તું જશે બધા હોવાજી દડો બે રંબા લઈને આવે ને એટલે તોડી નાખ મેં નહીં તોડ્યું સાચું બોલ ને કે અંદર હમણાં બુঝેડે અંદર તાણ વાળી આ જો ચાર ને 5 જેવી ટોન નાખી છે અંદર ચાર જ હું તું જજે હવે બજારમાં અને લઈને આવજે ફેરી કીકઈ લેતા આવજે ચકલીઓ લેતા આવજે ચકલીઓ એટલે પેલી હોય ને રમેકાની ના લાવતો ભણાવવાની લાવજે કાની દુકાને લાવવાની પણ હા કાની દુકાને એટલે પેલા ફેબ્રિકેશન વાળાની નહીં લાવવાની બાકી બધા રોકડા પૈસા તો કુના હાલે છે આજ સુધી આપડી અને વભળ પાવડો લેતા મારે જવું હશે ખેતરમાં સારું આમ તો મને કર્યું થોડું સારું સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું આમ તો બેહીન ના થતા ઊંઘી નાખ્યું ના પણ ના રખાય આવું નકર વસ્તી વાત લઈ જાય ઠંડુ કોણ લાયો પાવડો લા પાહો નાવા ના પડતો અંદર નદી નહીં પર તો હું આ પાણી કંટાતા ખેતરમાં અને બધું પેલું થયું ને એ બધું કાઢી નાખું ઓહો લે જવા દે ફટાફટ આ મજૂરો ના પાડી કે કપચી આમ સસ્તી નહીં નાખી દેવાની મારે પાછું ભેગું કરવું પડશે હવે જાનને ખોમણું કરવાનું રહેવા દેવું પડશે અને મને ભેગી કરવી પડશે આ કેટલા ભૂખા ભાવની કપચી લાવ્યો હું ખબર પડતી નહીં મજૂરો બદલવા પડશે ખેતર ના કામ ઓછા હોય એ આવું બધા કામ કરવા પડે કપચી ચોટી જી હા બસ હા નેકરતી નહીં જીસીબી બોલાવી દેવું પડશે નેનું ચકું થોડું જ નથી આવ્યું અમારા રમતાની જિંદગી 70% ખેતરમાં પતી જઈ અને 30% ઘરમાં પૂરી થઈ જવાની 25% માં 35% રાત ને 35% દારૂ જોજો આ ઊંધો પડ્યો મજૂરી કરે રાતે હોય છે મજૂરી કરીને જવાનું ખીચડી તેલ ખાઈને હુઈ જવાનું અને હવે પૌવા ખેતરમાં આવી દઉં અને બહારનું તો કશું ધ્યાન આવ્યો રાખતો જ નહીં રમતા આ બાજુ તને ખબર જ નહીં હું આવીનું ભાઈ ઓહો પાવડો લઈને આવ્યો કોમે વળગ
ઉદા તને પાવડાની ને કોદાળીની ખબર નહીં પડતી? કોદાળી છે આવું આદરી હોય કોઈ આદરું નહીં, ઊંધા પડી નાળો રહીએ હે. આ કપચી આવી ચોઈ તાર ખેતરમાં? કપચી હમ. કાલ જ કપચી નો વરસાદ નતો થયો મારા ખેતરમાં. મને એક તો વાતોય કરતા આવડતું નહીં, ગોડી ગોડી વાતો કરશે. આખી જિંદગી તારી આવામાં ખેતરમાં જ મેં પતી જાય આખું. આ ખેતરમાં નહીં, હાલ હું કપચી ભીગી કરું છું. અને તું બીજું શું હવામાન બહારનું કોઈ ધ્યાન રાખે કે નહીં? હવામાન તો કાલે અંબાલાલ કાકાની આગાહી વાપરી હતી કે 20 તારીખ સુધી વરસાદનું હવામાન હે થોડું. અલ્યા ભોટ, તું તો ભોટનો ભોટ જ રહેવાનો. એ તો મને ખબર હે કે હું ભણવામાં ઠોઠ હતો. અલ્યા ઠોઠની ભોટ. એ ચેવું નવું આવ્યું? જો કઈડે એમ કહેતા હતા ભણીએ નહીં તો ગણીએ તો ખરા. હા તું તો નહીં ભણ્યો કે નહીં ગણ્યો. ના, વાત તો તારી સાચી છે. સાચી ખોટી? ના ના સાચી. હા, તારે બાર માહોલ કેવો ચાલે તને ખબર? તું ચો નેકડી છી? હો, ઘરના બહાર રોજ નીકળું હું, પણ અલ્યા. બહારનો માહોલ નહીં ખબર. કેવા સમાચાર છે કે? એવા સમાચાર એટલે ચૂંટણીની ટિકિટો બધા માટે પડી કરી લેવા માટે. ટિકિટ? એ તો ટિકિટ તો હા ને, જો મને એવી જગ્યાએ જવું ગમતું નહીં. મને ખબર હે કે ગામમાં હું કે પેલું સર્કસ આવ્યું, હાથી ને ઘોડા ને બધું, પણ મને એવું જોવું જ નહીં ગમતું. અરે સર્કસ ની ટિકિટ સમજા. અલ્યા સર્કસ ની નહીં, તો રેલગાડીમાં નહીં ગમતું. રેલગાડી ચડે એની ટિકિટ તો મેં અલ્યા તો બરથિયા કરતી ભૂંડો હા. અલ્યા રેલવે ની નહીં, સર્કસ ની હાની? નહીં, ચૂંટણી. એવું હોય પાહુ. તમે વોટ લેવા નહીં જેલો કદી? ઉવા પેલું બધા ઉભા રહે હવે ગામમાં ડેલિકેટ ને સરપંચ ને એવું બને નહીં, હા, ડેલિકેટ ની આવે છે. પણ એમાં તો આપણને ચો કદી પણ હવે આ બાજુ આય હું વાત કહું. એમાં આપણને કદી ઉભા રાખશે અલ્યા ઉભા રહેવાની વાત નહીં, તો લોકો પડી કરી રહ્યા છે એમાં ટિકિટ લેવા માટે. શું વાત કરો છો? પડી આ વખત હે ને ઓફર મારી વાત, આ વખત આપણને કોકના આપણા એરિયાની આપણા જેવા દોઢ ડાયન પંચાયત હોય ને એમની સીટ છે, બરોબર. અને તારા જેવા તો વહેલી મળી. પણ મને તો જો ફુલાભાઈ આમાં લગીરે રસ નહીં. અલ્યા તો શું કરશું તાણે? એમ કરી આપણા ગામના હે ને એકાદ નેહોણી આલીએ ને આપણા ગામના કેવા ખબર હે? નેહોણી આલીએ ને એટલે ઓટોમેટિક ચાલે એનો ફાયદો ઉઠાવશું. હો એવું કરશું. જો ફુલાભાઈ હમ. એક વાત કહું હું, બરોબર? એ પ્રમાણે કરીએ. હા એ મોડે ચાલે એવો હો. હા, હા કરીશું. હા લડવાન કરીએ કંકુના. તું રેવા દે, તો ભૂઈમ ના ફાયે જવું. હા, તાણ અમે મારો કોમ છે. હા ભૂઈમ ના ફાયે જતો હોઉં. બરોબર. અને પછી તને આજે અહીં કહું સમાચાર હારા આલજે. અને સમાચાર હા નહીં, પછી આ તો યા થોડા ઘણા એમ જોઈશું. હો હું કહું એમને મળીને આવું હું. હાલે પણ મોડું થઈ ગયું. અસીરાનું શાક ના થાય ને મારા જીવા કાકાની વાત ના થાય અને બટાકાની વેફર થાય. આવો આવો કઈ બાકી તૈયારી કરી? અરે તમે પપ્પા ખબર નહીં પડતી. ઈ ના બેસ્યો. તમે તો જબરા લાગો હો. જોરદાર લાગો હો. ના હોય. તાણા. અરે તારી. પણ મને તો એમ જ લાગે કે જો એમ આગેવાન છો મોટા. જીવન તો છીએ જ ને. આગેવાન જેવા લાગો અહીંયા. આ બહાર જવું તું. બહાર જવું છું એમ? હોવા. હા, પણ જેવા લાગો હો કોઈ આમ વાત જ મેલી દો તમે. છોડી જ મેલો વાત. વાત મેલી જ દો. એટલે કોઈ કોમ આયા તા? મગજમાં નેકળી જ જો તમારો હાવ ભાવ જોઈને તો મારા મગજમાં નેકળી જ જો હો. ના હોય. બે ઘડીક તમે સરપંચ ને એક બાજુ બેહાર દ્યો અને ડેલિક ને એક બાજુ બેહાર દ્યો અને બધાને એક બાજુ બેહાર દ્યો. ના હોય. જો આમ 10 ગામના ધણીઓ એવું લાગી ગયું. હું વાત કરો. છોડી મેલો બધી. અને એક જોરદાર સમાચાર લઈને આવ્યો તમારા માટે. મારા માટે વાહ એવા ચવા સમાચાર હે. તાણે કયો તાણ? ચૂંટણીમાં ડેલિગેટ ની ટિકિટ મળે હ. તે મારો વિચાર હે કે તમને ઉભા રાખો. ના ના યાર, એ જો યાર ચૂંટણીમાં ઉભું રહેવાનો કહેવો મને. પણ તમારા સિવાય કોઈ લાયક જ નહીં મને દેખાતું. પણ આપણને બધું ના ફાવે યાર. એટલે આ ફાવન મોમાં ફાવા બાવા ના હોય લઈ જ દેવાની હોય ટિકિટ.
ના ના ફુલાભાઈ તમે કહો પણ મને મારું મન નહીં માનતું. પણ તમારું મન નહીં માનતો પણ અમારું તો બહુ માને હ. અમે સાસ ચક્કરમાં નહીં અમે બધા. આ સાસ સહકારમાં તો તમે છો પણ આ તો ચૂંટણીમાં પહેલી જ વખત પહેલો તો હાર જ પહેરવાનો આવે ને. આ ઘોડું પાણી પીતું નહીં પણ જો પાણી પીવે ને તો મારે સવારી કરવાની મજા આવે એવું હ. હા અરે હારનું એવું ના હોય. તાણા જો હું કહું હા ઓખો બંધ કરીને જંપલાઈ જ દ્યો, ટિકિટ લઈ જ લ્યો, અમે બેઠા છીએ. નાના કુટુંબ વાળા હોય તો મને તો હતો નહીં પણ મારું મન નહીં માનતું એમાં. અલ્યા તમારી જિંદગી ખેતરમાં જ પૂરી થવાની. કોક બહારનું જોણો જોણો. તો ફુલાભાઈ તમારી વાત સાચી પણ આમાં તમે કોઈ દર ભણેલું હા? એ બધી વાત છોડી મેલો. હા. મારી વાત સાંભળો. હા તો પોત ઘરમાં ઝઘડો થાય તો સમાધાન કોણ કરાવવા આવે? હું જઉં હું ચોક કોક ડખો પડ્યો રસ્તામાં તો સમાધાન કોણ કરાવે? હું જઉં હું પછી કોક એવું લાગે વાત કે આ બહારની વાત પૂરી થાય તો સમાધાન કોણ કરાવે? એમાંય હું જઉં હું તો પછી અમે એ જ કરવાનું છે. એવું જ કરવાનું હોય બીજું કશું ના આવે. ભલા મોણા લઈ લો ટિકિટ. પણ ના ફુલાભાઈ મારું મન નહીં માનતું. એ બધી વાત છોડો ને. એ મળે સમજો ને. તો વિચારે જેવી વાત ખરી તાણ પણ હે હા વોટ આપણે એટલા બધા આલે કોણ? અલ્યા આપણો બા જેવો નહીં હોશિયાર મોણા. એ ગોમે ગોમડો ફરી વળે. પણ આપણે બધા ભાઈ પેલા પૂછવું પડે મારે. અલ્યા આ બાબતમાં તો ભાઈઓ ના પૂછવાનું. આ તો હારું જ કોમ છે. એવું તાણોમાં ભાઈઓ પૂછવાનું. ખર્ચો કેટલો આવે? કશું ના આવે. જેટલો થાય ને 10 ગણો તો આપણે લઈ લેવાનું. ખર્ચો ના આવે તો સમજે આવા ચા પોઈન્ટ નાસ્તા ને એ બધું. હા હું એમ કહું નાસ્તાની વાત કરું એ હું. તો કશું કોઈ ખર્ચો ના કહેવાય. કશું જ ના કહેવાય. એટલે આ ફુલાભાઈ આ તો 3 ગામડાની ચૂંટણી કહેવાય. આ 3 ગામડામાં એટલો બધો નાસ્તો કેટલો જાય? 3 ગમણાની હોય કે 300 ગમણાની હોય પણ જીતે તો મારો જીવો કાકો જ. બીજું કોઈ ના જીતે. પણ સપોર્ટ ફૂલો જોવો. ફૂલાનો ફૂલ સપોર્ટ. અને આ ફૂલાનો સપોર્ટ ના એટલે સમજો જો કે આજુબાજુ 3-4 ગમણામાં બધું આવી ગયું. એમ તો કે આપણું નામે સર હો હા. છે કે નહીં? ના ભાઈ, ખરું તો ખરું. તો પછી તો જો હા વિચાર મારા તો ટિકિટ લેવાનો. તો સૌથી સારું. પણ મારા જીવા કાકા બેઠા હોય તો સુધી મારે પગલું ના ભરાય. મારે તમને મોર કરવા. હા વાત તો સાચી છે. બાકી હું તો શું જ તમારા સાથમાં. ખરો હું ખરો. કીધું હા 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 બરોબર. અને શાંતિ વિચાર કર્યો મારી વાતમાં ધ્યાન આપજો. તમારા લાયક જ છે. લે હળો તને જવું તમારા પાસે મોડું થાય બહાર જવાનું. ઓ મારા મોરું થાય ને. પણ લગી રહે વિચારજો હો. મારું બેટું ફૂલાની વાત આમ તો વિચારા જેવી છે. અને આ ચૂંટણીમાં નાના ફોર્મ ભરવા તો દે. ફૂલાએ કીધું એટલે ફૂલો સપોર્ટ તો કરશે જ. હારું હોજા આવીને વિચારે પછી. પણ મેં તો મારું કામ કરી નાખ્યું. હવે રમતું ફોન કરી દઉં કે રમતું મેં આવું કર્યું એવું તું એ કરી દે. એટલે એ ચવાણું આ બાજથી ખાવાનું થાય પેલી બાજથી જેવી ખાવાનું થાય. 2 બાજથી ચવાણું ખાવાનું થાય. હા ફૂલા ત્યાં તો જબ્બર પાણી ચડાયું. ઓવા હા બોલ. પ્લાન આવ્યો મગજમાં બીજો પાહો. આ તે પણ બોલ કા ફૂલા. હા 2 જગ્યાએ ચવાણું મળી રહે. વજો વાત તો સાચી હ. કરે જેવું હ. હા હું હાલ જ જાઉં. ના 100% જબ્બર પાણી ચડાવ્યું. હું એ ચડાવું હાલ જ જાઉં. હા બે હાથ છે. આ તો વદરાને એવી નેહોણી આલું ને કે નેહોણી થી ઉપર અને બીજા ત્રીજા ધાબા ઉપર જતો રહે એવી નેહોણી આલું. ખબર જ પડતી નહીં. મારો કદી ભાઈ બાપતા હશે. રમણ ને ખાવા જોવે છે 500 કરોડ ખમણ. અને અમારા કરશન કાકા છે આગેવાન નંબર 1. કેવું કરશન કાકા? ચમ આ બાજુ કોઈ પગલા ખબર ના પડી તમારી? અમે ના ગમે આ એવું તો અમે જઈએ ઘેર લ્યો. હા બે
એમાં રીચો ચડવાની આવે. રી નહીં ચડો તો તમે બોલો હચું કોક આવો તો આવો કહેવાય, તમે તો સીધા જ. એટલે આ ભાઈ હાલ તાપ ખરા તાપી જઈને આવ્યો હોય એટલે હું રસ્તામાં દેખાણું એટલે કીધું. ઓહો, એટલે ચોકન ગયા તા એટલે આ બે ભાઈઓને ડખા હતા ઈ. સમાધાન કરાવવા. ડખામ શું હોય એવું જોઈએ. લે પેલો. લે પાણી પીવું? લાવ ને થોડુંક. લે પીવો. અને તમારા માટે આજ તો હું જબ્બર એક નેહોણી લઈને આવ્યો છું. હા, નેહોણી ચો પેલું વાત લઈને આવ્યો છું. તોય કોઈ નવરું નહીં તારી. એટલે કોમ કાજ નહીં, ઉભા રહો, પાણી પીવા લે. કોમ કાજ નહીં, જો સમાધાન કરા નહીં. તમારે હે ને ખાલી એક વસ્તુ કરવાનું છે, અને તમે એ કરશો ને તો એમાં તમે ચાલીએ જશો. અને તમારું તો આખા આ તો ત્રણ ગોમ ની હતા, તમારે તો આખું ચુવાડમાં નોમ ચાલે હ. તો કરશન કાકા આગળ કોઈને ઓળખા આપણો ને. ઉડો હું પેલી સાઈડ જોતો ને પાટણના પડગરામાં, આ તો ચુવાડની વાત કરું, પહોંચો પાટણ સાઈડ જોતો ને કે કરશન કાકા આગે હોય ને તમારી વાતો થતી હતી. એટલે આ ભાઈ હોય ગોમ મેલીને કોઈ તો બહાર નીકળે કોણ ઓળખા આ તો આપણો. માનતા નહીં. તમને તો આખું આમ બધા ઓળખા ને તમે એ વસ્તુ કરશો ને તો તું બીજી તમે વાત જવા દે. આ ચડાવવાનું કેમ કરી મને કોઈ ખબર નહીં પડે. જણાવતો નહીં, તમારા હારા માટે કહું છું હું તો, અને આખા ગામના ભલા માટે કહું છું. મારા તો પૈસા ભરે હું ગામનું ભલું કરવા દઉં. એવું નહીં કહેતો. જો આગળ હું આવો ચૂંટણી આવે છે એટલે તમે એમાં પદ લો, ટિકિટ લો. તમારા જેવા આગેવાનની ગામને જરૂર છે. હવે ભાઈ મેલને ખ્યાલ આપણા આગેવાન આપણા ઘરના બરોબર છે. ના ના, જો જો ઘરમાં ડોસીઓ અપરદીની ની આગેવાન કરવા જવાની. એ વાત તો સાચી કે વાપરતા નહીં ઘરમાં કોઈ, પણ જો આખા કુટુંબમાં કોઈ વાત હોય તો કોણ સંભાળે? મારા કરશન કાકા. આખા ચોય મહેલામાં ઝઘડો થયો હોય તો સમાધાન કોણ કરે? કરશન કાકા. અને આખા ગામમાં જો મેટર બેટર થયું હોય ને તો જ કરશન કાકા સમાધાન કરે. અને મોટો એવો અવસર આજ રહ્યો ને ગામનો તો એમાં કરશન કાકા સમાધાન કરે. અને આજના જુઓ કપડા તો જુઓ તમારા કમ્પ્લીટ આમ સરપંચ જેવા લાગો. મારો પોતી યાર મને લાગે કોક કરાવવાનો થયો. જો તે ધાર્યું હું મેં તો એક જ ધાર્યું કે અમારા કરશન કાકા ચૂંટણીની ટિકિટ લઈ લે. પણ ટિકિટ આવે છે એટલાની મફત ના હોય. ખાલી તમારે ટિકિટ લેવી હોય ને તો શું કરવાનું? ચા નાસ્તો ને જમવાનું અને એક બે મીટિંગ કરવાની. એટલે ટિકિટ ના પૈસા થાય. નહીં થતા. મારે લઈ આલવાની હે ને તમને ટિકિટ. તમે ઉભા રહેતા હોય ને તો હું ટિકિટ લઈ આલું. મને વોટ આલશે. કરી તમે તો ન્યાની વાત કરી. તમે આગેવાન છો. મારા ઘરમાં 3 વોટ હ. હું નહીં બેહ્યો. તો 4 ચાર ને મારો સર્કલ મોટું હ અને તમને વોટ ના આલે. તમે તો આખા 3 ગામના મોટા આગેવાન હો, પેલા નંબરના. પેલા આપણે વોટ ગણીએ એકવાર. એવું નહીં ગણવું. તમે ઉભા નહીં રહો ને તો મને ખોટું લાગશે. આમ તો પેલા બધા મને ટિકિટ આલવાના હતા કે તમારું સર્કલ મોટું છે, પણ મેં વિચાર્યું મારા કરતા તો કરશન કાકાનું જેટલું બધું નામ છે, એમને ટિકિટ લેવા દે તો હીરા જીતી જશે. એ વાત એમ તો મને જેવી થોડી. અને જો એમાં કોઈ હોતું નહીં. એક બે મીટિંગ કરવાની હોય અને થોડું ચવાણું ને એવું વેચવાનું હોય ને પછી તો ભરપૂર ઘરમાં મળી જાય, તિજોરીઓ ભરાઈ જ જાય. પછી તો ના ના એવું ના હોય. તમારે ટિકિટ લેવી જ પડશે. એવું કીધું? જોઈએ ભાઈ પૂછ્યું જોઈએ. ભાઈઓ નહીં પૂછવું, તમે લઈ લેજો. એટલે પણ જણાવવું તો પડે ને. નહીં જણાવું. જો હું અત્યારથી તૈયારીઓ ચાલુ કરી નાખું. તમે ટિકિટ લેતા હોય તો હાલ જ જઈને. હું તો પણ ટિકિટ તો રમણ ને લાઈટ ના મજા આવે. રમણ આખો દાડો ખમણ ખાવા જોવા ને ચો હલાવું. અને પેલો વિરમ વિરમ આખો દાડો વાળેથી વઘાર લેતો ફરે ને એને ચોકન ટિકિટ હલાવું. અને તમે તો આમ ચાલે લાગે વાંચો એટલે તમને લેવડાવી પડે ને તમારે ટિકિટ લેવી પડશે. નહીં લો ને તો હું અને આપણો વ્યવહાર ખતમ થઈ જાય. ના એવું ના હોય. ના લેવી જ પડશે. એના કા વ્યવહાર કટ હારું એટલે લેશો ને તો હું તૈયારી ચાલુ કરી નાખું. હારું એટલે લઈ લેજો. તૈયારી કરું. હારતાન હું જઉં છું ને તૈયારી ચાલુ કરી દઉં.
અત્યારથી હો ને ટિકિટ લેવી જ પડશે. મારો ખોટી કોઈ ખબર નહીં પડતી હોવાની. હવે મારે બધાને પૂછવું પડે, બધાને કહેવું પડે, બધા હંગા ટિકિટ લેવા બધાને લઈને તો જવું પડે ને. થઈ પડશે હેડો. થઈ ગયું. કલાકથી બેહાડી ગયો હોય તું. એટલે તું હે ને પેલા હે ને સાદા મોણ જેવાન મનાવા જોતો ને ના, અને આ તો તમને ખબર હે ને આગેવાન ચો અચ્ચાઈ ચીકણું કરે. એ સાદા મોણ નતા, પરવાણે બાટલા ઉતાર્યા છે, ઓમ કઈ ઓમ. તું તો બાટલો લઈને ગયો તો માર તો મોટું ગેલેરી લઈને જવું પડ્યું તું. મોના ખડ્યા ને મોની જેમ હું કહું એટલે મોન જ ને. મારે પેલા તૈયાર થઈ ગયા અને કેવો મેળવ્યો ખબર હે? ચેવો? આકડી બાદ કોટી પહેરીને નીકળે ને મેં તો એમનો એવો વખો કર્યો તન કરશન કાકા હું કે કોટી પી એમ બે હતા. એટલે એમને તો એમ થઈ ગયું કે હું આગે વાનો જ છું અને મેં મગજને પહેરી ગયું ચેવું ચડાવ્યું કે તમારું ફોન છો પાટણ મન ચુવાર મન નોમ જ ચાલે હ. મેં અમને એમ કહ્યું કે ફૂલો બેઠો તો હું તમને હારવા નહીં દે આલ્યા. લા. અને જો હું કહીને આવ્યો અને હવે આપણે શું કરીએ ખબર હે? એમની મીટિંગોની નાસ્તાની તૈયારી કરાવીએ હાઉ. એટલે હા ને આપણે જવાનું ને એવું મળી રહે. બેવાળ જ બધું આપણે બેને હુમશે અને મહિયા તારે જીવા કાકાનું સંભાળવાનું હું ફૂલા આ પેલા હું નામ એમનું પણ તો નામે આગેવાનું યાદ નહીં કરશન કાકા. એટલે હા ને કાલનું હોય ને હવે કાલે રહ્યું ને એ જોરદાર મોજ આવવાની છે એટલે કાલની આપણે તૈયારી ચાલુ કરી નાખીએ. પૈસા ને મેં 100 રૂપિયા અને કાલ તો એવી મજા પડવાની છે ને આપણે બેને. બસ અને કાલ તો એવું કરવું હોય ને કહે ને બધી મજા જ આવી જાય. બસ આ મારું મોજીલું ચોટાણા